માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 35,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 70,000 મણ આવક સાથે કપાસની બમ્પર આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો મણ દીઠ ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 1,210 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 1,473 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 755 મણ મગફળીની આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 950 થી લઈને સૌથી ઊંચો ભાવ પ્રતિ મણ દીઠ 1,175 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 1,140 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 1,225 રૂપિયા ભાવ રહ્યો હતો। અડદના ભાવમાં 50 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંના પ્રતિ મણ દીઠ ભાવ સૌથી નીચો 534 તેમજ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 643 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કુલ 258 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો ભાવ 2,269 થી લઈને 2,990 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો। સફેદ તલના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો, જ્યારે કાળા તલમાં છેલ્લા સપ્તાહ દરમિયાન 500 રૂપિયા જેટલો પ્રતિ મણ દીઠ ભાવમાં વધારો નોંધાયો હતો। જેમાં વાત કરવામાં આવે તો કાળા તલનો ભાવ આજે 4,900 થી 5,080 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે ગત 16 ડિસેમ્બરના રોજ તલનો ભાવ 4,620, 17 તારીખે 4,690, 18 તારીખે 4,840, 19 તારીખે 4,865, 20 તારીખે 5,090 અને આજરોજ 5,080 રહ્યા હતા। છેલ્લા સપ્તાહ દરમિયાન એવરેજ 500 રૂપિયા જેટલો નોંધપાત્ર વધારો કાળા તલનો નોંધાયો હતો। યાર્ડમાં 130 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માત્ર બોટાદ જ નહીં, પરંતુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસીનો પાક લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પહોંચ્યા હતા।